દિવાળી અને હેપી ન્યુ યર વચ્ચે ધોકાનો દિવસ આવી જાય તો સૌથી પહેલા બધાને હેપી ધોકો. તમે એવડા ભલે મોટા થઈ ગયા હોય એવું કહેવાય. આવી રીતના બિસ્કીટ છે ને આમ બોરીને રાતે આમ મંદિરનો નજારો થોડોક અલગ જ આમ દેખાય. આખું શણગારેલું છે લાઇટિંગથી. ગાર્લિક બ્રેડ. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ મૂવી જોવા જાય, મૂવીમાં જેમ પહેલો હાફ અને બીજો હાફ વચ્ચે એક ઇન્ટરવલ આવી જાય એવી રીતના આ વખતે આ વખતે નહીં પણ હમણાં છેલ્લા 2-3 વર્ષ થયા દિવાળી અને હેપી ન્યુ યર વચ્ચે ધોકાનો દિવસ આવી જાય તો સૌથી પહેલા બધાને હેપી ધોકો. આ બાજુ જુઓ, આ ધોકાના દિવસે બેમાંથી એકય તૈયાર થયા નથી. નાસ્તો વાસ્તો થઈ ગયો. અહીંયા જો મુખવાસ કરે છે, એક આવડા મુખવાસ છે અમુક થઈ ગયા. અને ક્યાં ઓલો પાનનો મુખવાસ ક્યાં હે? આવી રહ્યો જો આ પાનનો મુખવાસ કર્યો હે. આ મુખવાસ કેદુનો કરી નાખ્યો હે. મને હજી લગી ખબર નહોતી. કાલે સાંજે ખબર પડી. મારા કાકાને ઘર ગયો ને મારા આંટીએ બનાવી દીધો હતો. એ કે ઓલો પાનનો મુખવાસ ખાધો. મેં કીધું મને ખબર નથી આ કર્યો હે. એવું કર્યો હોત ને ખબર હોત ને તો થોડો ઘણો અત્યારે પતી ગયો હોત. હવે વધી કરશે આ વખતે. આવી રહ્યો જો આ પાનનો મુખવાસ છે. આમાં પાન ને ડૂટી ફૂટીને બધું ભેગું કરીને આખો બનાવેલો. આ ફૂલે ફૂલ મજા આવે ખાવાની. આમ ગુલકંદ ને બધું નાખેલું હોય ને. હે હા તે ગુલકંદ તો કહું છું. ઓ ભાઈ અત્યારે તો જો આજના દિવસ ધોકો હે તો આજે કોઈ આવવાનું છે નહીં. આજે ઘરે ને ઘરે આવીશું ક્યાંક જાય હવે ચક્કા મારવા. બાકી તો અત્યારે આવીને હા બધા દર વખતે બે આવતા. આ વખતે તો ફઈ નહીં આવશે ને, કારણ કે એક ફઈ નહીં ગયા ગોકુળ મથુરાને ફરવા અને બીજા ફઈ આવે એને એની આ કમરનું ઓપરેશન તો એને શું કે બધી જ્યાં જવું હોય ત્યાં હાલીને જ જવાનું. બેહી શકતા નથી તો હવે હાલીને તો હવે કેટલાય જગ્યા જાય. એટલે આ વખતે આવવાના નથી. અમારે જવાનું થાય બીજે ખાલી. આ બાજુ આ અળસીનો મુખવાસ છે, આવડો આ તલનો મુખવાસ છે અને અહીંયા પાનનો મુખવાસ છે. 3 મુખવાસ રેડી છે. હવે બીજા ક્યાં ક્યાં ખાલી નક્કી નહીં. એવું કહેવાતું હોય કે હવે દિવાળી હોય ને તેથી દિવાળી એટલે વર્ષનો છેલ્લો દિવસ અને બેસતું વર્ષ એટલે નવા વર્ષનો પહેલો દિવસ. તો કાલે દિવાળી હતી, કાલે વર્ષનો છેલ્લો દિવસ હતો ને કાલે બેસતું વર્ષ છે. આવતીકાલે કાલે વર્ષનો નવા વર્ષનો પહેલો દિવસ છે. તો આજે કયો વર્ષ, આજે કયો દિવસ છે એ કંઈ ખબર નથી પડતી. હે ઓકે ધોકાનો છેલ્લો દિવસ. તો ભાઈ આજે કયો દિવસ છે એ ખબર નહીં. નવું વર્ષ છે કે જૂનું વર્ષ છે આજનું નક્કી નથી, કારણ કે આજે પડતર દિવસ છે, ધોકાનો દિવસ. ઘંટાના 5:15 વાગી ગયા અને અત્યારે આરામથી હોઈ ગયા હતા. અત્યારે 4:30 વાગે ઉઠ્યું બપોરે જમીને. આજે સવારમાં ક્યાંય ગયા નહોતા એટલે સવારમાં કંઈ બીજી વધારે કંઈ ઉતાર્યું નહોતું. અત્યારે ક્યાંક જાય નક્કી નહીં જાય તો જાય. અત્યારે જો નાસ્તો કરી, નાસ્તામાં જો ખારી છે, બિસ્કીટ છે અને ચા છે. આમાં જો ગમે એવડા ભલે મોટા થઈ ગયા હોય એવું કહેવાય. આવી રીતના બિસ્કીટ છે ને આમ બોરીને આજે ખાવાની મજા આવે ને એવી મજા ન આવે. અને આ બાજુ જો અહીંયા વ્લોગ ચાલુ અહીંયા જો આ ટીપાઈ રેડી થઈ ગઈ છે બધી માથે પાથરીને. હવે આની ઉપર મુખવાસદાની મૂકવાની છે, કારણ કે કાલે બેસતું વર્ષ છે તો કાલે હવે સવારમાંથી આવવાના કોક આવતું હોય. એટલે હું તો આ વખતે ખોઈ તો એક આવવાનું નથી સવારે જેમ કીધું હતું એમ, કારણ કે હું કામ નથી આવવાના એ કીધું હતું કે ભાઈ અત્યારે એક ફઈની બારગામ ગઈ અને એક ફઈને ઓપરેશન એ તો એ બધે હાલીને જ જઈએ. હાલીને એટલે આવી ન હોગે કંઈ. એટલે અત્યારે હવે જો અહીંયા આવડિયા તો મુકાઈ ગઈ. આની ઉપર હવે સાંજે મુખવાસ બધે તૈયાર થઈ ગયા. મુખવાસ દાની ભરીને મૂકી દઈએ. અત્યારે મૂકી હોત તો અત્યારે ખાલી થઈ જાય. જો કે સાંજ લગીમાં થોડી ઘણી અને ફ્રીજમાં વળ્યો હશે હજી. અમુક જાય રહ્યો પાનનો મુખવાસ. અત્યારે હવે ઘરે કંટાળો આવે કે જવાનો છે નહીં. હવે જો 6:45 વાગી ગયા અને છેલ્લે ભાઈ ક્યાંય ટાઈમ ન મળ્યો ને તો ત્યાં જો ઇસ્કોન ટેમ્પલ આવી જાય. પૂર્ણ નવરો હતો એ કે જવું છે ક્યાંક હાલમાં ભેગો. અત્યારે ઇસ્કોન ટેમ્પલ આવ્યું. રાતે આમ મંદિરનો નજારો થોડોક અલગ જ આમ દેખાય. આખું શણગારેલું છે લાઇટિંગથી. આનો પ્રકાશ એની માથે પડે. ત્યાં જો અહીંયા ટ્રાફિક તો છે માપે એટલો બધો કાંઈ છે નહીં. અહીંયા જો થેલી લઈને આમાં હજી ચંપલ નાખવા જો.
હાલો ભાઈ નાખી દે હાલ. નાખ દે અહીંયા જો નંબર યાદ રાખજે ક્યાં નાખસ નહીં આમ તો આમાં પાછું જોવા થાય કેટલા હે 233 ઓકે હાલો 233 235 છે હાલો નક્કી થઈ ગયું. ટ્રાફિક ખાલી બહાર જ છે પ્રસાદ લેવામાં ને એમાં ટ્રાફિક છે લાઈન છે મોટી. અંદર આવ્યા જો દર્શનમાં ને એમાં કાંઈ ટ્રાફિક છે નહીં. ટ્રાફિક ઓછો વાંધો નથી જવાનું. હવે દર્શન થઈ ગયા. હવે પ્રસાદી જોઈએ લેવી છે લઈ, બાકી નાસ્તો મસ્તો અહીંયા કરું લઈ. અત્યારે જો નાસ્તો કરવો હતો પણ નાસ્તો કરવાનું બીજે રાખ્યું કારણ કે અહીંયા કેન્ટીનમાં ખરેખર આનું ફૂડ બહુ મોંઘું હતું એટલે બીજે ક્યાંક રસ્તામાં નાસ્તો કરતા જઈ. આવી રહ્યો જો ગાડી કાઢે છે અત્યારે. બર્ગર ભાવમાં આવી ગયા બર્ગર ખાવા માટે. બર્ગર આવી ગયું હોય આ ચીઝ મેક્સિકન ચીઝ ગાર્લિક અને હારે સોડા ગાર્લિક બ્રેડ. અત્યારે ઘરે જો જમવામાં ભીંડાનું શાક છે, રોટલી છે, વઘારેલા ભાત અને પાપડ. અત્યારે જો જમી લીધું છે. હવે કાલે નવું વર્ષે તો ત્યારે રંગોળી દોરવાની છે. આમ તો આટલા 4-5 દી કાંઈ દોરી નહોતી, આ દોર નાખી. હવે કાલે નવું વર્ષે તો આ ડેટનો દી. હાલો જો દોરાઈ તો ગઈ છે. હવે આખી થાય પછી બતાવું કેવી દોરવાની હતી ને કેવી થઈ છે ખરેખર. હાલો જો આજે હવે નવું તો નહીં પણ જૂનું વર્ષ આવી જાય પૂરું અને કાલથી હવે ચાલુ થાય છે નવું વર્ષ. તો ભાઈ અત્યારે ચાલુ થઈ જ ગયું નવું વર્ષ કારણ કે અત્યારે જો રાતના 2 વાગવા આવ્યા. તો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરું કરી છે. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા કરજો.